नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाय विभाव निदाता। कलश अमृत भगवान अमृतचंद्राचार्य रचित कलश अमृतનો સ્વાધ્યાય ચાલે છે। એમાં આપણે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં 24મો કળશ સળંગ કળશ 216 એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। આ કળશ આપણે સમયસારમાંથી તથા કળશ અમૃતમાંથી વાંચનમાં લીધો અને તે પછીથી એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો કેટલોક ભાગ કર્યો છે शेष भाग आज लईए छीए। पुनरावर्तन करिए। समयसारनी अंदर आ कलश कुंकुंदाचार्य भगवाननी गाथा 365 पछीथी कहेवामां आव्यो, एटले के 365 पछीथी अमृतचंद्राचार्य भगवाने 3 कलश कह्या। एमांनो आ बीजो कलश छे एटले 215, 216, 217 अने आ 216मा कलशनी अंदर 215मा कलशमां जे भाव हतो એને જ અહીંયા ફરી દ્રઢ કરે છે એમ કરી અને આ કળશ કહેવામાં આવ્યો। તો એમાં એમ કહ્યું કે શુદ્ધ દ્રવ્યનું નિજ રસ રૂપે પરિણમન થતું હોવાથી, એટલે શુદ્ધ દ્રવ્યમાં મુખ્યતા તો આપણે અહીંયા તો આત્માની લેવાની છે, પણ બધા દ્રવ્ય જે છે એ પોતે પોતાના ગુણ પ્રમાણે પોતાના ભાવે એટલે એનો એવો સ્વભાવ એવા સ્વભાવે પરિણમે છે, એ જ એનો નિજ રસ હોય છે। तो शुद्ध द्रव्यनु आत्मा आदि द्रव्यनु निज रस रूपे अर्थात ज्ञान आदि स्वभावे परिणमन थतुं होवाथी बाकीनु कोई अन्य द्रव्य शुं ते ज्ञान आदि स्वभावनु थई शके, एटले के बीजू द्रव्य एवा स्वभावे थई शके न ज थई शके, अथवा शुं ते ज्ञान आदि स्वभाव कोई अन्य द्रव्यनो थई शके तो न ज थई शके। परमार्थे एक द्रव्य ने अन्य द्रव्य साथे संबंध नहीं। उदाहरण आपीने बात ने स्पष्ट करे छे कि चांदनी नु रूप पृथ्वी ने उज्जवल करे छे तो पण पृथ्वी चांदनी नी थती ज नथी। तेवी रीते ज्ञान ज्ञेय ने सदा जाणे छे तो पण ज्ञेय ज्ञान नु थतुं ज नथी। पंडित जयचंदजी छावड़ाए भावार्थमां अहींया बहु सरस स्पष्टता करी छे। शुद्ध नयनी दृष्टिथी जोवामां आवे तो कोई द्रव्यनो स्वभाव कोई अन्य द्रव्य रूपे थतो नथी। जेम चांदनी पृथ्वीने उज्जवल करे छे परंतु पृथ्वी चांदनीनी जरा पण थती नथी, तेम ज्ञान ज्ञेयने जाणे छे परंतु ज्ञेय ज्ञाननु जरा पण थतुं नथी। आत्मानो ज्ञान स्वभाव जेवो छे तेवो ज रहे छे, ए पण कई ज्ञेय रूप थई जतो नथी। आत्मानो ज्ञान स्वभाव होवाथी तेनी स्वच्छतामां ज्ञेय स्वयंमेव झळके छे, परंतु ज्ञानमां ते ज्ञेय प्रवेश करता नथी। कलश अमृतनी अंदर यहाँ पंडित राजमलजी कहे छे कि सर्वकाल ज्ञान अर्थात अर्थ ग्रहण शक्ति आत्माનું જ્ઞાન એને અહીંયા अर्थ ग्रहण शक्ति तरीके વર્ણવ્યું છે। सर्वकाल ज्ञान अर्थात अर्थ ग्रहण शक्ति स्व पर संबंधी समस्त ज्ञेय वस्तुने स्व અને પર સંબંધી બધા જ જ્ઞેયને એ જ્ઞાન કે જે જાણે છે તો એ अर्थ ग्रहण કહ્યું। तो ज्ञान अर्थात अर्थ ग्रहण शक्ति स्व पर संबंधी समस्त ज्ञेय वस्तु ने एक समय में द्रव्य गुण पर्याय भेद सहित जेवी छे तेवी जाणे छे।
જ્ઞાનના સંબંધથી જ્ઞેય વસ્તુ, જ્ઞાનના સંબંધથી જ્ઞેય વસ્તુ જ્ઞાન સંબંધરૂપ નથી, નિશ્ચયથી એમ જ છે. અને ચાંદનીનો અહીંયા ઉદાહરણ આપ્યું કે ચાંદનીનો પ્રસાર ભૂમિને શ્વેત કરે છે. ચાંદનીના પ્રસારના સંબંધથી ભૂમિ ચાંદની રૂપ થતી નથી. ભાવાર્થ આમ છે કે જેમ ચાંદની પ્રસરે છે સમસ્ત ભૂમિ શ્વેત થાય છે, એટલે કે શ્વેત દેખાય છે, તો પણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી. તેમ જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે તો પણ જ્ઞાનનો અને જ્ઞેયનો સંબંધ નથી. એવો વસ્તુનો સ્વભાવ છે. અને જો આવું કોઈ નથી માનતા તો એને યુક્તિ દ્વારા અહીંયા સમજાવે છે. એ છે કે શુદ્ધ દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે તો સત્તા માત્ર વસ્તુનું શું બચ્યું? એટલે ભાવાર્થ એમ છે કે સત્તા માત્ર વસ્તુ નિર્વિભાગ એક રૂપ છે અને પોતે પોતાના સ્વભાવમાં જ વર્તે છે, એના બે ભાગ થતા નથી. જો કદી અનાદિ નિધન સત્તા રૂપ વસ્તુ જે અનાદિથી છે, અનંતકાળ સુધી રહેવા વાળી છે, એવી વસ્તુ, એવી સત્તારૂપ વસ્તુ એ અન્ય સત્તારૂપ થાય તો જે પહેલાની જે સત્તા હતી, એટલે કે છે પહેલા સાધેલી સત્તારૂપ વસ્તુનો સ્વભાવ શું રહ્યો? એટલે પહેલા જે હતું જે સત્વ એ તો રહ્યું નહીં, એના ઠેકાણે હવે અન્ય સત્વ રૂપે થઈ ગયું. એટલે હવે શું રહ્યું? પહેલાનું તો કાંઈ રહેતું નથી. પહેલાની સત્તામાં નું શું બચ્યું? અર્થાત પહેલાની સત્તાનો તો વિનાશ સિદ્ધ થાય છે. ભાવાર્થ આમ છે કે જેમ જીવ દ્રવ્ય ચેતના સત્તારૂપ છે, નિર્વિભાગ છે, તે ચેતના સત્તા જો કદી પૂતગલ દ્રવ્ય અચેતના રૂપ થઈ જાય, પૂતગલ દ્રવ્યમય થઈ જાય, અચેતના રૂપ થઈ જાય તો ચેતના સત્તાનો વિનાશ થતો કોણ મટાડી શકે? પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું નથી. તેથી દ્રવ્ય જેવું છે તે જેવી રીતે છે તેવું ને તેવું જ રહે છે, અન્યથા થતું નથી. એક દ્રવ્ય જો બદલાઈ અને બીજી સત્તારૂપ જો પરિણમી જાય તો દરેક દ્રવ્યનું એમ થાય તો જગતનો નાશ થાય. એટલે એમ તો થતું નથી. તેથી જે દ્રવ્ય જેવું છે, જે રીતે છે તે તેવું જ છે, અન્યથા થતું નથી. માટે જીવનું જ્ઞાન સમસ્ત જ્ઞેયોને જાણે તો જાણો, એ ભલે જાણે. સમસ્ત જ્ઞેયને જાણે એટલે સ્વજ્ઞેયો અને પરજ્ઞેયો એમ સમસ્ત જ્ઞેયોને જાણે. તથાપિ જીવ પોતાના સ્વરૂપે છે. તો એ રીતે 216મો કળશ છે, એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો શેષ ભાગ આજે લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 6, એના પાના નંબર 393 પર છેલ્લો પેરેગ્રાફ, ત્યાંથી શરૂ કરી અને ગુરુદેવ આગળ સમજાવે છે. ચાંદનીનું ઉદાહરણ આપ્યું અને એ ઉદાહરણનો વિસ્તાર કર્યો અને એમાં આગળ કહે છે કે તો પણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી, તેમ જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે. તો પણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી, તેમ જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે. સમસ્ત જ્ઞેય લીધા ને સપર બધા. તો પણ જ્ઞાનનો અને જ્ઞેયનો સંબંધ નથી. જાણનાર પર્યાય એની તાકાત તો જુઓ. દ્રવ્ય પોતાના દ્રવ્યગુણને જાણે છતાં એની હારે સંબંધ નથી. પોતાની સિવાય અનંતી પર્યાયો છે એને જાણે છતાં એને હારે સંબંધ શું? સ્વતંત્ર પર્યાય છે તેને પરની હારે સંબંધ શું? એમ કે એક સમયની જ્ઞાનની પર્યાયમાં સત્કારક પોતે પોતાથી થયેલ છે. એ દ્રવ્યગુણને લઈને નહીં,
બીજી પર્યાયને લઈને નહીં. હા હા ભગવાન એક સમયના જ્ઞાનની દશા પોતે જ કરતા છે. જ્ઞાનની દશા એ કર્મ કાર્ય છે, તે જ સાધન છે, તેનાથી પર્યાયથી પર્યાય થઈ છે, પર્યાય થઈને પર્યાય રાખી છે, પર્યાયને આધારે પર્યાય થઈ છે. જેને દ્રવ્યને ગુણના પણ જેને અપેક્ષા નથી. એમ અહીંયા પરમા સુખ બુદ્ધિ કલ્પે છે જ્ઞાની. એ તો મિથ્યા ભ્રમ છે, પણ તેને જાણે છે એમ કેવું એ પણ જ્ઞાન કઈ પરના જ્ઞેયમાં અડ્યું નથી. આવી વાતો છે. અહીંયા લાદી બાજુમાં કઈ મળે એવું નથી. ત્યાં અંદર આમાં મૂડીઓનું મોટું તોફાન છે. તમાકુના મોટા ભરેલા શું કહેવાય મોટા ગોદામ એ લાઈ નાખી છે. કોના પણ એ ચીજ ક્યાં એની છે, એને ક્યાં ભેળ્યું છે ને રાખ્યું છે. એને જાણે છે એમ કેવું એ પણ એ જ્ઞાન કઈ પરમાં પેઠું નથી ને જાણે. તત્વ જ્ઞાન નો વિષય ઘણો ઓછો થઈ ગયો, ફેરફાર. એટલે લોકોને એવું લાગે કે હું પણ આવું છું, અમારે શું કરવું આમાં કોઈ જ પડતી નથી. કરવું તારે શું છે, તું કોણ, એને જાણવું યથાર્થ રીતે એ કરવાનું છે. જાણ્યનો ભૂમિનો સંબંધ નથી, તેમ જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે તો પણ જ્ઞાનનો અને જ્ઞેયનો સંબંધ નથી. એક વર્ષો પર જ્ઞેય કે એક વર્ષો પર જ્ઞેયને પણ જ્ઞાન જાણે છતાં કરતો નથી. સમજાણું કાંઈ? સંબંધ છે જ નહીં, ભિન્નતી છે. પર્યાયનો સંબંધ દ્રવ્યગુણ નો ભિન્ન સંબંધ છે, અતદભાવ છે. પર્યાયમાં દ્રવ્યગુણ નથી, દ્રવ્યગુણમાં પર્યાય નથી. અતદભાવ રૂપે એમ છે, અન્યત્વ રૂપે એને એકલું નહીં, અન્યત્વ રૂપે અભાવ નહીં, અતદભાવ રૂપે અભાવ છે. સર્વોત્તમ સારમાં આવે છે. જ્ઞાનની પર્યાયનો એટલો સ્વભાવ છે, એટલો સ્વભાવ છે કે એ પર્યાય એટલી જ છે એમ કહીએ તો પણ બસ. કેમ કે પર્યાયમાં અનંતી પર્યાયનું અનંત દ્રવ્ય પોતે ગુણોનો ધર્મ અને એનું બધું જ્ઞાન એક સમયની પર્યાયમાં આવી જાય છે. જ્ઞાન એ જ્ઞેય આવતું નથી, દ્રવ્યગુણ અહીં આવતા નથી, બીજી પર્યાય પર્યાયમાં આવતી નથી, પણ પર્યાય જાણવાની પર્યાય એ બધાને જાણતા પણ પરની થઈ નથી, પર હારે સંબંધ નથી. આ તો વિતરાગ નો માર્ગ બાપા, જેનેશ્વર જેનો સંતો દિગંબર સંતો પરમેશ્વરના પુત્રો છે. પુત્ર કયા છે ને ગંધર્વ ને, ભગવાનનો પુત્ર કયા છે. એમ શું કહેવાય? ધવળ 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 જય ધવળ એમાં કહેવા કહે છે ઈસુ પરમેશ્વર નો પુત્ર છે. ઈસુ ઈસુ કે છે ને એ તો બધું ગપ છે.
ગણધર આદિ છે એ સર્વજ્ઞના પુત્ર છે. એ પણ એક અપેક્ષાથી છે. જ્ઞાનની એક પર્યાય સર્વજ્ઞ પર્યાયને પણ પરદ્રશ્ય નહીં. પરદ્રવ્યનું સર્વજ્ઞપણું, એનું અનંત આનંદ, એનું અનંત શાંતિ, એવા પર્યાયને, એના ગુણને દ્રવ્યને ત્યાં જ્ઞાનની પર્યાય એને જાણે છે. છતાં એ જાણવાના અસ્તિત્વનો અંશ પરના જ્ઞેયને જાણવામાં અસ્તિત્વનો અંશ જાતો નથી. તેમ પરના અસ્તિત્વનો અંશ જાણવાના જ્ઞાનમાં આવતો નથી. અસ્તિત્વનો અંશ આવતો નથી. આવો મોટો ભગવાન એને પામર તરીકે માન્યો. એને જીવને મરણ તો કર્યું. આવું સ્વરૂપ જેની જળ જીવન જ્યોતિ હયાતી ધરાવતું આવું તત્વ, એને આવી હયાતી વાળું નથી. અલ્પ હયાતી વાળું માને એ તો એની હયાતીનું મરણ કરી નાખે. છે જ્ઞેયનો તમે નથી એવો વસ્તુનો સ્વભાવ છે. એ તો વસ્તુનો આવો સ્વભાવ છે ભાઈ. એ કોઈએ કર્યો નથી, કોઈથી તે થયો નથી. એ વસ્તુનો જ્ઞાનનો પર્યાયનો સ્વભાવ સ્વપરને જાણે છતાં સ્વપરમાં જાય નહીં, પર આમાં આવે નહીં. આવી વાતો ઝીણી પડે ને એટલે માણસ પછી એ નિશ્ચય છે, એ નિશ્ચય છે, પણ નિશ્ચય છે એટલે સાચું છે એમ કે. તેના કે છે આવું કોઈ ન માને તેના પ્રત્યે યુક્તિ દ્વારા ઘટાડે છે. આ રીતે કોઈ ન માને તો ન્યાય દ્વારા હવે એને સિદ્ધ કરે છે. શુદ્ધ દ્રવ્ય પરશ ભવનાર, શુદ્ધ પોતપોતાના સ્વભાવમાં રહે છે. તો સ્વભાવશ જ્ઞેય શેષંકી, તો સ્વભાવનો ચોક બાકી શેષરીઓથી પરમાં જાય. સત્તા માત્ર વસ્તુનું શું બચ્યું? જયારે સિદ્ધ કર્યું કે જ્ઞાન છે એમ અસ્તિત્વ સિદ્ધ સત્તા કરી, તો એ જ્ઞાનનો અંશ પરમાં જાય તો અહીં સત્તા સિદ્ધ થઈ રહી ક્યાં? અસ્તિત્વ જ્ઞાનનું અસ્તિત્વ આટલું છે કે જે સ્વપરને જાણે છે એ સ્વપરને અડ્યા વિના આટલી સત્તા સિદ્ધ કરી. હવે એ સત્તા પરમાં જાય તો આ સત્તાનું રહ્યું શું? સત્તા રહી ક્યાં? સત્તા બચી ક્યાં? પોતાની સત્તા તો સિદ્ધ કરી. હવે સત્તા આટલી છે, જ્ઞાનની સ્વપર જાણવાની સત્તાનું અસ્તિત્વ તો સિદ્ધ કર્યું. હવે એનો અંશ જો પરમાં જાય તો અહીં બાકી રહ્યું. સત્તાનો એક અંશ પણ પરમાં જાય તો સત્તા જે પૂરી સિદ્ધ છે એમાં રહ્યું શું? બચ્યું શું? બહુ ઘણું બાપુ. આવો તો તમારે ક્યાંય 5-50,000 ખર્ચે પછી આ કરે ને આમ તો જાય થઈ ગયા ધર્મ. છે ધર્મશાળા બનાવી છે 3 લાખની સાગરમાં. એ બીજા ઘણા આપે છે, પણ એ બધી ક્રિયાઓ પોતે કરી શકે છે. વાત જ જૂઠી જાય તો કે છે. ભાષા બીજી શું?
ઠીક કહ્યું ને નિદ્રા અધિકારમાં જ્ઞાની સચેત અચેતને ભોગવે છે. એમ તો પાસ આવ્યું એક વાર ક્યાંક પરને ભોગવે નહીં, પણ લોકો કે છે એ ભાષા એ કરીને એને સમજાવે છે. હા હા આવે છે ને. ધર્મી જીવ સમ્યક દ્રષ્ટિ સચેત અચેતને ભોગવે છે તો એને નિદ્રા હેતુ છે એમ કે છે. સચેતને અડે છે ભોગવે છે, અચેતને અડે છે ભોગવે છે. પણ દુનિયા એમ કે શું આ સચેતને ભોગવે છે, ફલાણાને ભોગવે છે, શાકને ખાય છે, સ્ત્રીને ભોગવે છે, પૈસા ભોગવે છે, મકાન 5 પૈસા 50 લાખના કરીને એ હિંડોળે હિચકે છે. લોકો એ માને છે ને એ ભાષાએ વાત કરી છે. હા હા હા. હવે આવી વાત ન સમજાય ને એટલે પછી કાઢી નાખે મારા કે એ તો નિશ્ચય છે, એકાંત છે, એકાંત વ્યવહાર જોઈએ. પણ વ્યવહાર એટલે શું? એ તો કેવા માત્ર વ્યવહાર છે, કથની માત્ર. આગળ આવશે નિયમ સારમાં આવશે. વ્યવહાર હતો ને તે કથન માત્ર છે. કર્યા અનંત વાર કર્યા છે. હા હા હા. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રત, ભક્તિ તો અનંત વાર કર્યું છે. એમાં નવી ચીજ ક્યાં છે? સ્વભાવ શેષંકી શું કીધું? શુદ્ધ પોતાના સ્વભાવમાં રહે છે તો સત્તા માત્ર વસ્તુનું શું બચ્યું? જો પરમાં જાય, અંશ જો જાય તો સત્તા જે સિદ્ધ કરી છે એમાં રહ્યું શું? એનું હોવાપણું જે રીતે છે તો રહ્યું નહીં. હા હા. પવનની સત્તા સિદ્ધ કરી કે પવન છે એક દાખલો. હવે એનો અંશ જો ધજામાં જાય તો અહીં સત્તા જે સિદ્ધ કરી છે ભીન એ રહી ક્યાં? ધજાને પવન અડતું નથી અને ધજા હાલે છે. હા. જે સત્તા સિદ્ધ કરી છે આ વસ્તુ છે, પવન વસ્તુ છે, પાણી વસ્તુ છે. હવે પાણીની સત્તા સિદ્ધ કરી, હવે એની પર્યાયમાં ઉષ્ણતા આવી, એ અગ્નિથી આવી તો અહીં સત્તાનું જે સિદ્ધ કરી છે એ સત્તાનો ક્યાં ગયો? હા હા. સમજાણું કાંઈ? આવી ધર્મ કથા જેની છે. હા. શું કે છે? એટલે સ્થિર જ છે જ્ઞાન, માન્યું છે. તો સ્થિરની જ વાત છે. જ્ઞાન સ્વભાવ જ એવો એનો છે એમ કે તો સિદ્ધિ કરવું છે. હા હા. જ્ઞાન સ્વરૂપી ભગવાન એનો સ્વભાવ જ એવો છે કે સ્વપનને જાણું. બસ એ સ્વપનની અપેક્ષાથી જાણે સ્વપનને એમ નહીં. હા હા હા. એ પરની અને સ્વનું જ્ઞાન એ પરની સ્વની અપેક્ષા વિના પોતાથી જાણે છે. એ જાણવાનું અસ્તિત્વ જે છે એ પરની અપેક્ષા રાખતું નથી. હા હા હા. તો કાલે જીવન આવ્યું, આજે જીવન આવ્યું. ચંદુભાઈ કાલ બહુ બોલે છે કે આજ આવ્યું એવું બધું આવવા દે છે કે આવજો તો આવે નથી. હા હા. ના ના, દુઃખ ને જાણે છે ક્યાં? દુઃખ ને અડતો નથી ને. અને દુઃખનો ભાવ છે એમાં ત્યાં દુઃખનું જ્ઞાન થયું છે એમ નથી. એ તો જ્ઞાનનો સ્વભાવ છે કે સ્વપરને જાણે. એ તો પોતાનો સ્વપર તો ધર્મ શક્તિ છે, એ તો પોતાની તાકાત છે. હા હા. હાથમાં બહુ લાગે આવું. 3 લોકના નાથે પગાર કર્યા સવા. દેવધ્વનિ દ્વારા આવી વાણી ક્યાં સુનાય.
આવું પરમ સત્ય તો સાંભળવા મળે એ ભાગ્યશાળી છે. એવી વાત છે બાપુ, શું કહીએ. શું કહ્યું છેલ્લું કે જે કઈ ચીજની સત્તા સિદ્ધ કરી છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ સિદ્ધ કરી છે સત્તા હોવા પણ. હવે જો એનો અંશ પણ પરમાં જાય તો આ સત્તા છે એમાં રહ્યું છું. હા હા હા, સમજાય છે કાંઈ? પરને જાણતા જ્ઞાન પરમાં જાય તો પોતાની સત્તા જે ભિન્ન સિદ્ધ કરી છે એ સત્તા રહી ક્યાં? હા હા, પંડિતજી આ તો લોજિક છે જ વાત છે. હા હા હા, વાણિયા ને બહારના ધંધામાં આખો દી રચ્યા પચ્યા એની પંગુ જેવું ભાષા, એને કઈ નવું શીખવું છે? આ ભાવ એનું આખો દી નવા તર્કી એમાં છે. વકીલોને તર્કી કરવા પડે. આપણે એનો આ ભાવ છે, નવાદીનો ભાવ છે, ઢેકડાનો ભાવ છે, એનો શીખ્યો ને એનો 5 મણ જોતો, 10 મણ જોતો, 25 લાદી જોતો કે પણ એ નહીં સમજ. માસ્ટર હતા હીરાચંદ માસ્ટર, એમ કેતા એમ બધા માસ્ટર પંગુ શું કહેવાય પંતુ છે કે કારણ અમારે એ નહીં શીખવું ભાઈ, કઈ નવું કોઈ કઈ નહીં. એ પેલી ચોપડી ના બીજી ત્રીજા હીરાચંદ માસ્ટર હતા. બરોબર. રતિભાઈ રહે છે ને દીકરી ત્યાં મુંબઈમાં રહે છે. રતિભાઈ હા માસ્ટર હતા. હા હા, કોણ બતાવે છે? એવી વાતો બાપા જીણીભાઈ. ભાષાને કારણે નીકળે, ભાષાને જ્ઞાનનો અંશ અડે છે અને ભાષાનો જે અસ્તિત્વ છે સત્તા એ રીતે જ્યાં સિદ્ધ કરી છે કે આ પર્યાય ભાષાની છે એમ સિદ્ધ. હવે એને જ્ઞાનને કારણે આ ભાષા થાય તો આની સત્તા તો જે સિદ્ધ કરી તો રહેતી નથી. હા હા, આવું કઈ મળ્યું છે રજનીભાઈ ક્યાં મુંબઈ? વાત આવી વાત બહુ ખેત. હા હા, આ તો વસ્તુનો સ્વયં સિદ્ધ સત્તાની સિદ્ધતા કરી છે. હા હા, અને તે પણ અહીં તો જાણવાની પર્યાયની સત્તાને સિદ્ધ કરતા. હા હા, સ્વપરને જાણવાની તાકાત વાળી શક્તિ છે. એની શક્તિનો એક અંશ પરમા જ્ઞેયમાં જાય તો અહીં સત્તાનું જે સામર્થ્ય સિદ્ધ કર્યું છે એ રહ્યું ક્યાં? હા હા હા, સમજાય એમ છો? ભાષા કઈ એવી આકરી નથી, ભાષા તો સાદી છે. હા હા, એવી શેના અભિમાન એનું બાપુ. થોડા ઘણા જ્યાં જાણપણા ધારણાના થાય તો એને એમ થઈ જાય કે હા હા એને હું તો ક્યાં વધી ગયો. હા હા, આ તો જ્ઞાનની પર્યાય આવી સ્વપરને પૂરું જાણે આખું તો પણ તે સત્તાનું અભિમાન નથી, કારણ તો એનો એટલો સ્વભાવ છે. હે હા હા, અને સર્વજ્ઞ થાય તો પણ એ તો જે સ્વભાવ હતો તે સ્વભાવ આવ્યો છે, એ કઈ નવો નથી. તો એનું સ્વરૂપ જ સ્વભાવ જ છે. હા હા, સર્વજ્ઞ પરમાત્મા પોતે ભગવાન સ્વરૂપે ભગવાન છે. હા, એની શક્તિમાંથી વ્યક્તતા સર્વજ્ઞ આવી એ પણ કઈ નવીન વાત નથી. એ તો એનું સ્વરૂપ એવું હતું, એવું એક પર્યાયમાં જાણવામાં આવ્યું હતા. હા, નવા માણસ એવું લાગે નવા એકલા હોય કરું શું કે છે આ ક્યાં કઈ પકડાતું કઈ નથી કે. અરે ભાઈ, તારા ઘરની વાતો છે તું, તારું ઘર કેવડું છે એની વાત છે. તારું ઘર એવડું છે કે એક સમયની પર્યાયમાં તારું એવડું મોટું ઘર છે કે તારા પર્યાયને તે તરફ લક્ષ ન કર્યા વિના
એને અડ્યા વિના તે જ્ઞાનમાં પોતાના સ્વભાવના સ્વકર પ્રકાશના સામર્થ્ય પ્રકાશેલું છે. એની સત્તાને પરની સત્તાના સહાયની જરૂર નથી. અરે એ જ્ઞાનની પર્યાયની સત્તાને દ્રવ્યગુણની પણ અપેક્ષા નથી કરતી. સ્વભાવ કેમ છે? સ્વભાવ શું બચ્યું એમ કે છે કે સત્તા માત્ર વસ્તુ નિર્વિભાગ એટલે ભાગ પડ્યા વિનાની વસ્તુ એકરૂપ છે. એમાં થોડો ભાગ પરમાં જાય, થોડો ભાગ અહીં રહે, એમ છે. એમાં નિર્વિભાગ એકરૂપ છે. જ્ઞાનનો પર્યાય નિર્વિભાગ એકરૂપ છે, જેના બે ભાગ થતા નથી. જો કદી અંદ્ર ભવતી અનાદિ અનંત સત્તારૂપ વસ્તુ અનસત્તારૂપ થાય, બીજાના અસ્તિત્વમાં થોડું આનું પોતાનું અસ્તિત્વ જાય તો એનું અસ્તિત્વ રહ્યું ક્યાં? એનું જેવનું છે એટલું રહ્યું નહીં, એટલી ખરેખરી રહ્યો જ નહીં. તો સ્વભાવ કેમ શાક? પહેલા સાધેલી સત્તારૂપ વસ્તુનો સ્વભાવ શું રહ્યો? રહ્યો. પહેલી સત્તા સિદ્ધ કરી છે જ્ઞાન પર્યાય, સ્વપનને જાણવાના સ્વભાવ વાળી તાકાત વાળી પર્યાય છે. એવી તો એની સત્તા સિદ્ધ કરી છે. હવે એમાંથી કોઈ અંશ પરમાં જાય તો એ સત્તા રહી ક્યાં? પરને જાણવા પરમાં જાય, પરને જાણવા પરમાં જાય. અરે દ્રવગુણ ને જાણવા દ્રવગુણમાં જાય. વિતરાગ વિતરાગ માર્ગ રમેશ્વર ત્રિલોકનાથના વિરોધુરા પાછળ વાત આજે રહી ગઈ છે. વિશિષ્ટ વસ્તુ કળશ ટીકા 216 બાવા છે ને આખી. થોડા સૂક્ષ્મ વિષય અનાદિક અભ્યાસ નહીં, અને એમાં આ વાતો ઘણી સૂક્ષ્મ ભાવ ભાવાત હે भावात प्रकार जिस प्रकार जीव द्रव्य चेतना स्वरूप है, इसमें क्या कहते हैं? हाँ, भगवान आत्मा जी जीव है, आत्मा ये तो चेतना स्वरूप है, जानन देखन स्वरूप उसका है. उसका स्वरूप पर रूप नहीं, न उसका स्वरूप राग स्वरूप नहीं. भगवान अंदर चैतन स्वरूप जी आत्मा, ये तो चेतन जानन देखन स्वरूप उसका है. दूसरी दृष्टि कहिए तो ज्ञाता दृष्टा का स्वभाव सूर्य चैतन सूर्य है. जैम पानी का पूर चलते हैं, एम ऐसा अंदर में चेतना जानन देखन का पूर स्वभाव भरा है उसका. सूक्ष्म बात है, अनेक प्रकार है, त्याग तो चालती है बात, पर आ बात तो कोई बीजी जाति के है कि चेतना स्वरूप है, चेतना सत्ता रूप है. એમ તો કાંઈ ભાઈ વધારે આપણે ચેતના સત્તારૂપ હોવું આપણે જાનન દેખન સ્વભાવ અકૃત્રિમ અણ કરેલ અનાદિ અનંત ચેતના સત્તા સ્વરૂપ વસ્તુ है. ये निर्विभाग है. क्या कहते हैं? ये चेतना स्वभाव स्वरूप है, उसमें भाग नहीं, निर्विभाग है. भाग नहीं पड़ते कि चेतना सत्ता अपनी में रहे અને થોડી चेतना सत्ता पर में भी जाए. शरीर वाणी मन तो जड़ है, धूल, उसको भी तो उसमें भी थोड़ी चेतना जाए और अपने में रहे. ऐसी चेतना भाग रूप नहीं, ये तो निर्विभाग है. अपने में रहकर, अपनी सत्ता में रहकर
अपने को और पर को अपनी सत्ता में रहकर जानते हैं, पर ये निर्विभाग है, भाग नहीं कोई उसमें। जीणु तो अभ्यास में नंबर डॉक्टर બધા બહારના અભ્યાસ કરી अंदर अस्थि है ना, मौजूदगी चीज है ना, चेतना जानन देखन हयाती मौजूदगी चीज है। ये चीज में निर्भाग है, निर्विभाग, भाग नहीं। क्या कि ये अपना स्वरूप में भी रहे अने थोड़ा स्वरूप शरीर वाणी मन में भी जाए, जानने को पर में जाए, ऐसा भाग है नहीं। समझ में आया? घणी बात है भाई। है तो અત્યારે તો આખી વાત ધર્મને નામે બીજી ચાલે, આ કરો ને આ કરો ને વ્રત કરો ને તપ કરો ને અપ્પા કરો। यहाँ तो परमात्मा सर्वज्ञ स्वरूपी आत्मा, आत्मा सर्वज्ञ स्वभावी ज्ञ स्वभावी कहो, सर्वज्ञ स्वभाव कहो, पूर्ण ज्ञान कहो, एक रूप अभेद ज्ञान स्वभावी प्रभु, एनी खबर नहीं अनादि से। ये चेतना सत्ता निर्विभाग है, उसका दो भाग पड़े ऐसा है नहीं। है चेतना सत्ता तो कभी पुद्गल अचेतन रूप हो जाए तो चेतन सत्ता का विनाश होना चाहिए, है ना? क्या कहते हैं? अपनी सत्ता चेतन है, उसमें आज शरीर वाणी पुद्गल जड़ है, वो तो उसमें है नहीं। तो ये चेतना सत्ता जो अचेतन में जाए जड़ में, तो अपना चेतन सत्ता का तो नाश हो जाता है। समझ में आया? जेम आंख में जानने की भाव है अंदर ज्ञान में, ये पर को जाने, पर ये पर को जानने से आंख का ज्ञान का भाग पर में जाते नहीं, पर में प्रवेश करते नहीं। अपने में रहकर अपना और पर का जानपना का अपना स्वभाव में रहते हैं। बहुत सूक्ष्म। कभी अभ्यास नहीं। अनंत काल में आ चैतन सत्ता भगवान अंदर, पूर्णानंद का नाथ पूर्णम इदम, ये तो आते हैं ना तुम्हारे विष्णु में आवे यहाँ, पूर्णम इदम, पूर्ण वस्तु अंदर, पूर्ण स्वभाव, परिपूर्ण ज्ञान आनंद एवी सत्ता से होवापना से परिपूर्ण प्रभु अंदर है, उसकी खबर नहीं उसको। ऐसी चेतन सत्ता पुद्गल को अचेतन को जाने, पर जो अचेतन जानने में अचेतन में हो जाए ज्ञान, तो चेतन का नाश हो जाता है। क्या कहते हैं कि चैतन सत्ता ज्ञान स्वरूप भगवान, ये जो शरीर ने जानने में शरीर रूप में पैस जाए तो चेतन अचेतन हो जाए, तो जड़ है। अपनी सत्ता में रहकर स्व और पर को जानना, ये तो अपना स्वपर प्रकाश स्वभाव है। पर का प्रकाश करने में पर में प्रवेश करे तो अपनी चैतन सत्ता की पूर्णता है, उसका तो भाग पड़ जाए। सुनवाए आऊं जीणु છે, કોઈ દી અભ્યાસ ન મળે, ધર્મને નામે અભ્યાસ ન મળે, બહારના ખડા ખોટા જીવ। प्रभु चैतन जानन देखन स्वभाव से परिपूर्ण भाग पाड़े बिना निर्विभाग पने विराट हैं। ये चेतन सत्ता पर को जानते काल में पर में प्रवेश करे तो अपनी चेतन सत्ता की पूर्णता सत्ता है, उसका भाग पड़ जाए तो नाश हो जाए। नियम आकड़ा पड़े
बोले तो भैया व्रत करो, ध्यान करो, क्या अपन सेना ध्यान वस्तु समझे बिना वस्तु क्या चीज है न कैसे है ये जानन बिना ध्यान किसका। आई कहते हैं कि चेतन भगवान अचेतन हो जाए, जो अचेतनपने जानने में अचेतनपना में पैसे, तो चेतना कभी पुद्गल द्रव्य अचेतन में हो जाए तो चेतन सत्ता का विनाश होना कौन मिट सकता है। अपने चैतन सत्ता का हुआपना में, अपना हुआपणों जड़ का जानने में अपना हुआपना का भाग जो उसमें जाए तो अचेतन सत्ता का विनाश हो जाए। परिपूर्ण चैतन स्वभाव स्वपर्क जानने की सत्ता रखते हैं, ये पर को जानने में पर में प्रवेश करे तो अपनी चैतन सत्ता का नाश हो जाता है। पर का कर सकते तो नहीं, चैतन सत्ता भगवान आत्मा, भग नो अर्थ संस्कृत में लक्ष्मी होता है। भग आनंद ने ज्ञान जिसकी लक्ष्मी वाणना रूप, ज्ञान ने आनंद जिसका रूप है भगवान, भगवान भग नाम ज्ञान में आनंद जिसकी लक्ष्मी वान नामे नो स्वरूप है। पर अनादि काल से उसकी खबर नहीं उसको, पर को ना किया ना किया ना किया ना किया। समझ में आया? दवा किया फलानु क्यों नहीं, ये कर सकते नहीं हम कहते हैं। डॉक्टर दवा बाबा कर सकते नहीं हम कहते हैं। जान सकते हैं, होता है उसको जान सकते अपने में रहकर, पर में प्रवेश किए बिना जी कहीं क्रिया होती है उसको अपने में रहकर पर को स्पर्श किए बिना पर को जानता है। અને जानने में अपनी परी अवदशा पर में कुछ अंश भी जाती नहीं। આવી વાત છે એ એટલામાં એ કહ્યું છે है ना। सो वस्तु का स्वरूप ऐसा तो नहीं। क्या कहते हैं कि चेतन भगवान चेतना स्वरूप ये पर को जानने में अपना अंश पर में जाते हैं, ऐसी तो वस्तु का स्वरूप है नहीं। ज्ञान हम अग्नि को जानते हैं पर ज्ञान अग्नि में प्रवेश नहीं करते। ज्ञान अरूपी चैतन्य में प्रवेश करे तो रूपी हो जाए। जानना अपनी चैतन्य सत्ता में अपना आत्मा आनंद है, ज्ञान है और अग्नि है, ऐसा अपनी सत्ता में रहकर स्वपर का जानना होता है। पर का जानने में अपना ज्ञान पर को स्पर्शे नहीं, पर को स्पर्शे अग्नि को तो ज्ञान रूपी बढ़ी जाएगा। ઘણી વાત છે બાપુ, બહુ આ તો લોજિક સર્વજ્ઞના કુદરતના નિયમોના લોજિક છે બધા કાયદા, બહુ ઘણા એને અનંતકાળમાં કદી સાંભળ્યા નથી। સાંભળ્યા હોય તો અંદર રુચિ કરી નથી શું ચીજ ક્યાં ચીજ અંદર દેહમાં બિરાજતા તો દેહ દેવોમાં ભગવાન અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ પૂર્ણ જ્ઞાન શક્તિ से भरा पड़ा, ऐसी शक्ति पर को जानने में अपना अंश जो ત્યાં चला जाए तो आत्मा की चैतन्य सत्ता का भाग पड़ जाए। भाग पड़ जाए तो आखिर अखंड है उसका नाश हो जाएगा। समझ में आया? वस्तु का तो ऐसा तो नहीं, इसने जो द्रव्य जैसा है द्रव्य वस्तु जैसे चैतन्य द्रव्य चेतन है, जड़ जड़ रूप है, जैसा द्रव्य जैसा है इस प्रकार है, जे द्रव्य जैसा है जिस प्रकार है। चेतना चेतना रूप है, ये चेतना जिस प्रकार है कि अपना जानन दिखन स्वभाव रूप है, और जड़ जड़ रूप है। तो कैसा है जड़ को? जड़
अपने को न पर को नहीं जानता, ये जड़ है, माटी धूड़ है, ये दो ही भिन्न सत्ता है। समझ में आया? આવું છે ધર્મ ને બાને પણ આ વસ્તુ સમજાતી ને લોકોને। દ્રવ્ય जैसा है ना, आत्मा ने जड़ जैसा है और जिस प्रकार है। हाँ तो महा सिद्धांत है, कथावा तो नहीं, हाँ तो सिद्धांत महा है। सिद्ध वस्तु सिद्ध हो गई वाली चीज है। समझ में आया? सही भाई, वैसा ही है, ऐसा होता नहीं। भगवान आनंद स्वरूप ज्ञान स्वरूप है, जैसा है, जिस प्रकार है, ज्ञान प्रकार है, आनंद ज्ञान प्रकार है, वैसा ही रहता है। ऐसा नहीं होता। ये चैतन्य सत्ता शरीर रूपे नहीं होती, राग रूपे नहीं होती। राग आते हैं, पर राग है, विकल्प है, अचेतन है, और भगवान चैतन्य स्वरूप आत्मा है। तो ये चैतन्य सत्ता राग को जानते हैं, पर राग रूप होते नहीं। समझ में आया? वैसा ही एक अन्यथा होता नहीं। भगवान ज्ञान स्वरूप है, वो अन्यथा होता नहीं। पर का प्रवेश में जाते हैं, ऐसा होता नहीं। वो तो पर से भिन्न रहकर अपनी सत्ता में स्वपर सामर्थ्य जाने का है, तो पर को जानते हैं, पर में प्रवेश करके जानते हैं, ऐसा है नहीं। भाषा समझते हैं? भाव तो ऐसा बहुत सूक्ष्म हुआ कि जिंदगी में सुना ही नहीं सकता। इसलिए जीव का ज्ञान समस्त ज्ञेय को जानता है, इतना ही सिद्ध करना चाहिए लोगों ने। जीव का ज्ञान, वस्तु ज्ञान स्वरूप भगवान, ये सबको जानते हैं, ज्ञेय को तो जानो, तथापि जीव अपने स्वरूप है, ये पर रूपे कभी होता नहीं। अंगुली है, स्वप्न है, अंगुलीपन है नहीं। अपने पहने है, पर पने तो ये ना अस्तित्व टिक रहा है। क्या क्या के अंगुली है, ये अपने से है, अंगुली से है नहीं। अपने से है, पर पने से है नहीं, तो अपना सत्ता पर से बिन टिक रही है। ये एक डॉक्टर ने बीजा डॉक्टर पण थता नहीं, नैनो आत्मा शरीर पण थतो नहीं। एक डॉक्टर नो आत्मा बीजा डॉक्टर ना आत्मा रूप नो अभाव है। ये माटे दर्शन दिए था। डॉक्टर गांगुली डॉक्टर में भाई डॉक्टर का अभाव है, गंगुली का अभाव है, दो ही में अभाव है। उसमें उसका अभाव है, उसमें उसका अभाव है, तो अपनी सत्ता पर से भिन्न रह सकती है। अपने से भी है, पर से है, तो पर में पैस जाए, अपनी सत्ता भिन्न रख सके नहीं। लॉजिक से या जरी सूक्ष्म है। समझ में आया? दुनिया तो બધું કેમ ચાલે, બધી વાતો ઘણા વખતથી બાપુ ખબર છે ને। કે વિષય જુદો છે, કોઈ અંતરનો વિષય અપૂર્વ અનંત કાળમાં કભી સુના નહીં, સમજે નહીં। 84 લાખમાં રખડી મર્યો છે એમને। ऐसा કર્યા ફેસા કર્યા ને કરते करते 84 लाख योनि, एक एक योनि में अनंत बार जन्म धारण किया है। हाँ के नया मनुष्यपना नहीं, क्योंकि आत्मा तो है तो अनादि का है, तो है रहा क्या? अपना स्वरूप की तो खबर नहीं, तो रहा रखड़ में रहा 4 गति में 84 लाख अवतार में।
देहांत का बाद ये अलग अलग आत्मा अलग अलग आत्मा अलग अलग है, अलग अलग आत्मा अलग है, तो एक ही नहीं, सर्वव्यापक नहीं। ये માટે डॉक्टर खुलासो करेगा नहीं कि भाई बंदा एक आत्मा है। एक आत्मा में दूसरा आत्मा का अभाव है, ऐसे एक आत्मा में दूसरा जड़ का भी अभाव है, और जड़ में भी आत्मा का अभाव है, और दूसरा जड़ का भी जड़ में अभाव है। ये मतलब लाखों जड़ लाखों जीनी बात है। जन्म जन्म में सुधारते जाए क्या वो जो आत्मा होता है, एक एक जन्म में अलग अलग रह के सुधारते जाए क्या? सुधारते क्या कहते हैं? ये पण हजी भान भी नहीं क्या करे। पहला भान किया हो तो पीछे भान एमने में रहेगा। बीज उगी हो, बीज बीज दुई दुई कहते हैं ना, चंद्र चंद्र की दुई, तो दुई हो तो पुण्य होगा, पर दुई नहीं है तो पुण्य कहाँ से आया? उसमें आना पड़ेगा। पहले से आत्मा चिद घन आनंद खंड में राग से पर से बिन हो, ऐसा दृष्टि अनुभव हो तो पीछे बिन पड़ेगा, आगे क्लास में बढ़ेगा, यहाँ पीछे बढ़ेगा। समझ में आया? पर एक क्लास में आया ही नहीं तो बढ़ेगा क्या से? हाँ हाँ हाँ, समझ में आया? यहाँ ये कहा तथापि जीव अपने स्वरूप लो, ये पूर्ण हो गया। એ રીતે 216માં ક્લાસનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.